પાટણ શહેરના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે શુક્રવારની ઢળતી સંધ્યાએ પરમ પૂજ્ય જલારામ બાપાના અનન્ય ભક્ત અમૃતલાલ દલપતરામ ઠક્કર પરિવાર દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ રમાબહેનજી હરિયાણીના પાવન સાનિધ્યમાં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરના સુમધુર કંઠે ભક્તિ સંગીત સાથે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી અભાનંદીજી સરસ્વતી, પરમ પૂજ્ય કિશોરદાસજી મહારાજ, પરમ પૂજ્ય સાધ્વી શ્રી રામપ્રિયા માતાજીએ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદ્બોધન આપી સુંદરકાંડના આયોજન પરિવારને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યએ સુંદરકાંડના મહત્વ વિશે જણાવી ઉપસ્થિત સૌ ધર્મપ્રેમીને આગામી તારીખ 16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું। ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સુંદરકાંડના પવિત્ર કાર્યને સફળ બનાવવા અમૃતલાલ દલપતરામ ઠક્કર પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। હજારો સાધુ સંતો આ દેશમાં છે, પણ આજની વર્તમાન પરિસ્થિતિમાં સદગુરુઓનો દુષ્કાળ છે, ત્યારે આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણી વચ્ચે આવા સદગુરુ બતાવ્યા છે। અહીંયા ઉપસ્થિત સાધુજન કાલીનાથ મહારાજજીને પણ હું વંદન કરું છું। આ સુંદર પાઠની જેને પ્રસ્તુતિ કરી એ કલાકારોને પણ નતમસ્તક હું વંદન કરું છું અને